Guys, good afternoon. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અને વેલકમ બેક ટુ ધ ચેનલ. તો આવો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું અને મારું. તો આમ જો અત્યારે કંઈક છે ને છ વાગે અને મારે જવું ગામમાં. મસ્તીનો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. સવારે તો હું કાંઈ ગયો હતો એટલે એટલી બધી આપણે કંઈ બ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે બપોર પછી મારે કામ હતું સ્પેશિયલ. તો મારી પાસે છે ને થાઈલેન્ડની નોટું છે, કરન્સી છે થાઈલેન્ડની. તો હવે છે ને એકચ્યુઅલીમાં આપણી પાસે ઇન્ડિયન કરન્સી થોડીક ઓછી છે. તો ભાઈ મારી પાસે છે ને થાઈલેન્ડની નોટું છે. આમ જો હું તમને બતાવું, આ થાઈલેન્ડની નોટું છે. તો ઇન્ડિયન કરન્સી આપણી પાસે ઘટવા માંડી. તો થાઈલેન્ડની નોટું મેં હાંસવીને રાખી હતી, મારે નથી વેચવી પણ હવે આજ વેચવી પડે છે. તો મેં તો કંઈ વાંધો નહીં, મની એક્સચેન્જે જઈ ઓફિસે જઈ અને વેચી નાખીએ. એને કેટલાક પૈસા આવે જોઈએ. પહેલાં તો હાલે કે નહીં, થોડીક નબળી છે નોટું. તો નો પ્રોબ્લેમ, જઈએ પહેલાં આપણે અને જોઈ લઈએ. જો હાલી જતું હોય તો ઠીક છે, ના હાલતું હોય તો વધારે ઠીક છે. અને ગાડી હમણાં કાઢી લઉં ડેરાની બહાર. તો માં હું જાઉં, પપ્પા હું જાઉં, તો હાલો મેડા. ગાડી ચાલુ કરી લીધી અને હમણાં કાઢી લઉં ડેલાની બહાર. તો હું પેલા ગયો તો ત્યાં મારું ભેગું ના થયું. તો નો પ્રોબ્લેમ, આપણે બીજી દુકાને પૂછીએ. ઘણી દુકાનો છે પણ મેં જોઈ નથી, મારે ફોન કરવો પડ્યો હતો એકાબીજાને. તો પછી સેટ ભેગું થયું. પછી નોટુમાં એકચ્યુઅલીમાં એવું છે, એ કહે કે નોટું નહીં હાલે. તો ઠીક છે યાર, આપણે નોટું ના હાલે તો કંઈ જબરદસ્તી તો નથી યાર. તો ઘરે વયા જાય પાછા. તો નોટું તો હવે ક્યાંય હાલવાથી રહી, કારણ કે એ થોડીક છે ને તૂટલી છે. હું તમને હમણાં એને બતાવું. ઘરે જઈને આખું મસ્તીનું રિવ્યૂ આપીએ આપણે એને. તો જોઈ લઈએ ઘરે જઈને જ આપણે. કારણ કે નોટું મને એવું લાગતું હતું કે નોટું નહીં હાલે, પણ ઘરના કહેતા કંઈ કે ગમે કંઈ પૂછીએ. મેં કીધું તો ઠીક છે, હાલો પૂછતા આવીએ. અને સમજો ગાડી કાઢી લઈએ આપણે. તો કંઈ સમજો આ હે ને થાઈલેન્ડની નોટું છે, થાઈ ભાત. સમજો 1 50ની, 2 20ની ને 1 50ની, એટલે ટૂંકમાં 2 50ની અને 2 20ની છે. મસ્તીની છે. આમ જો આ ગાંધી બાપુ, થાઈલેન્ડનો ગાંધી બાપુ. અને આમ જો પાછળ બેક. પણ આ નોટું છે ને અહીંથી આમ જો તૂટેલી ફાટેલી છે, એટલે આ ગધડીનું નથી ચાલતું એકચ્યુઅલીમાં. તો નો પ્રોબ્લેમ. બાકી આના 300 થી 350 રૂપિયા આવે અહીંયા ઇન્ડિયાના. તો હાલતી નથી હવે તો આ નોટું તો હાલતી નથી. તો કોઈ વાંધો નહીં, આપણે આને એમને રાખીએ ઘેરે, કારણ કે બતાવવા થાય કે થાઈલેન્ડની નોટું છે મારી પાસે. તો એ નોટું કીમાં આવી, એ એકચ્યુઅલીમાં હે ને ઓલા 19 જણા ખબર તમને ઓલા ફ્રોડમાં ફસાણા હતા થાઈલેન્ડના. એમાં હે ને મારા 1-2 દોસ્તારો હતા. તો એ મારા હાટું લઈ આવ્યા હતા. મેં એને કીધું હતું ભાઈ થાઈલેન્ડની નોટ આપણે જોઈએ. તો કે કંઈ વાંધો નહીં ભાઈ, મારા હાટું લઈ આવ્યા હતા. તો એ જ છે આપણી પાસે નોટું. અને બહુ જૂની થઈ ગઈ યાર, ક્યાંક પાણીમાં કે પડી ગયા હે તો બગડી ગઈ બિસાડી નોટું. સારી હોત તો અત્યારે આપણે ઇન્ડિયન રૂપીસમાં કંઈક 300 થી 350 રૂપિયા આવે તો એક રોજ થઈ જાય આખું યાર. પણ આવ્યું નહીં. તો ઠીક છે. અને અત્યારે હું ઘરે આવતો રહ્યો, ગાડી ઢાંકી દીધી મસ્તીની અને બેઠો અત્યારે નાહી ધોઈને. અને યાર લાંબા વાર કેવાક લાગે કહેજો ને કમેન્ટમાં. થોડાક સારા જ લાગતા હોય આમ તો આપણે. અને પાછળ મારું ગિટાર પડ્યું. તો ભાઈ આમ જો અત્યારે હું આવ્યો મેળી ઉપર, આમ મસ્તીનો બેઠો. આમ જોઉં તમે મારી પાસે પેલા વાદળા દેખાય. તો સારું છે અત્યારનું, આમ નેચર તો બહુ સારું છે. તો મેં કીધું કે હું મેળી ઉપર જતો હોઉં બેહવા, કારણ કે નીચે બેહું એના કરતાં મેળી ઉપર રહીને ટાઢો પવન ખાવો સારો. તો ટાઢો પવન ખાવા આવ્યા મસ્તીનો. અને મેળીએ તો યાર અલગ જ મજા છે આખી. આમ જોઉં અને લાંબા વાળ આમ તો સારા જ લાગે છે. ટૂંકમાં ઉપાધિ તો નથી, પણ જયદીપભાઈ તો જયદીપભાઈ જ છે ને. તો ડન અત્યારે હાલે. આ ટ્રાયપોડ લગાડ્યું છે મેં, એટલે ફોન સામે છે. અને પડી ના જાય હવાનો, એની થોડુંક ધ્યાન રાખવું પડે. પડી જાય તો ખોટું રોક એન્ડ હાર્ટ થઈ જાય આપણું ખોટું. એના કરતાં પડે નહીં એનું ધ્યાન રાખવું પડે. તો હાઈલા રાખે એવું. અને મારી પાસે ઇન્ડિયાની કરન્સી નથી અને થાઈલેન્ડની કરન્સી. કેટલો ફેર, ઇન્ડિયાનો 1 રૂપિયો નથી અને થાઈલેન્ડના મારી પાસે કંઈક 50 100 ને 2 50વાળી ને 2 20વાળી, એટલે કેટલી થાય 40 ને 50 100 ને 140 થાઈ ભાત હે. એનું થાઈલેન્ડની જે કરન્સી છે ને એનું નામ છે થાઈ ભાત. તો ઠીક છે યાર, એ કરન્સી છે બોલો. તો ઇન્ડિયાનો 1 રૂપિયો નથી થયું. એ દુઃખ કંઈ ખતમ નહીં હોતા. આ કીધું હવે પૂરું થાય યાર. બધાની લાઈફમાં ખાલી એકને એક પ્રોબ્લેમ હોય ને, એક જ પ્રોબ્લેમ. તો એ પ્રોબ્લેમ શું છે ખબર? ઓનલી ફોર મની. પૈસાની જ પ્રોબ્લેમ છે, બાકી કે બીજી પ્રોબ્લેમ નથી. તો ઠીક છે યાર, હવે પૈસાની તો અમારે છે, કીની કેવું. કોઈને કંઈ કીધા જેવું નથી. બાકી મહેનત કરો, ટ્રાય કરો, થઈ જશે. પૈસા શું ના થાય, મારાથી ના થાય વાત અલગ છે. પણ
પણ હાલ્યા રાખે. તમે ત્યાં કરી લ્યો બધાય, આઈ પ્રાઉડ ઓફ યુ. તો મારી એક રીલ ઓલો જુડિયો ઇન પોરબંદર છે એ 500 એ પૂગી ગઈ, 500 વ્યૂ એ. તો યાર બહુ મોટી વાત છે આપણા માટે. તો ઠીક છે યાર, 500 એ પૂગી, કાલે 5K એ પૂગશે, 5 મિલિયન એ પણ પૂગશે. તો અત્યારે બેઠા મસ્તીના આરામથી આમ જો પવન ખાઈશ. આવી રીતના આમ જો મોબાઈલની સામે બોલું ને એટલે એક બે માણા હોય, દુનિયાના માણા હોય આમ તો, પણ આપણે હે ને અહીંથી આમ નહીં કાઢવાનું, અહીંથી આમ જ પાછો ધક્કો મારી દેવાનો. એટલે ટૂંકમાં સાંભળવાનું નહીં, ઇગ્નોર મારવાના ટૂંકમાં. એવરીથિંગ ઇઝ ઇગ્નોરિંગ. તો ઇગ્નોર મારી નાખી હું તો મસ્તીને મારી ધૂનમાં જ હોય. વ્લોગ બનાવતો હોય અને માણા હોય તો હવા ગુડ હો મસ્તીના હો, મસ્તીના લાગો, એવી રીતના ઇગ્નોર મારી દેવાના. લાઈફમાં ઇગ્નોર મારતા શીખો, હું તો એમ જ કહું. ઇગ્નોર મારતા શીખી ગયા ને હરેક વસ્તુ, એટલે તમારી લાઈફમાં સક્સેસફુલ તમે થઈ ગયા. જ્ઞાન આજ દઉં હિરખું, પણ ઠીક છે યાર, એટલું બધું તો મને જ્ઞાન નથી, કારણ કે હજી હું 20 વર્ષનો જ થયો છું. તો ઠીક છે યાર, 20 વર્ષની ઉંમરે બહુ કહેવાય. તો આપણી પાસે એક ફોન છે, એક ટ્રાયપોડ છે, ચાર્જિંગ છે અને હું છે, એટલામાં આપણે ખુશ છે. બીજું તો આપણે કંઈ જોતું નથી લાઈફમાં. બીજું જોઈએ જ પણ અત્યારે નહીં, ભવિષ્યમાં. સમજ રહ્યો ને? તો વાંધો સમજતા હોય ને વંદન, ના સમજતા હોય ને અભિનંદન યાર. ઠીક છે, સમજો પણ ઠીક છે, ના સમજો તો પણ ઠીક છે યાર. લાઈફમાં યાર હા એવી રીતના થઈ ગયો કે કરવું કાં આપણે કંઈક તો એમ થાય કે યાર મારે આ કરવું, પછી એમ થાય કે ના આ ફિલ્ડમાં તો કંઈ નથી, મારે ઓલી ફિલ્ડમાં જવું. તો ઓલી ફિલ્ડમાં જોઈએ તો એ ફિલ્ડમાં કંઈ ના હોય. તો લાઈફમાં શું કરવું કાવ કરવું કંઈ ખબર નથી પડતી. બાકી તો એક જ આધાર છે, ધીસ ગોડ. બિલીવ ઇન ગોડ, એવરીથિંગ ઇઝ પોસિબલ. બિલીવ ઇન યોર સેલ્ફ વિથ. તો બધું ઠીક છે યાર. આ બધું એને લખેલું છે બધું, કે અહીંયા હું અત્યારે બેઠો તમારે વાત કરું, બધું લખેલું છે. તો ઠીક છે યાર, લખેલું હોય તો આપણે એના ઉપર શું કહેવાય પ્રચાર કરીએ. આ ટૂંકમાં એ લાઈનમાં ચાલ્યા રાખે. આ થાય ઠીક છે, આ સારું થયું હાલો. જે થાય એ સારા માટે જ થાય, જે ખરાબ થાય એ પણ સારા માટે જ થાય. તો કંઈ વાંધો નહીં, હાલ્યા રાખે. બાકી તો બધું યાર લાઈફ છે આપણી, અને હજી આપણે લાઈફમાં બહુ આગળ જાઉં, અને હજી ઝીંગા છે, બહુ ઝીંગા છે આપણી ઉંમર તો હજી કંઈ ના કહેવાય. પણ આમ પાછળ ફરીને જોઈએ તો મમ્મી પપ્પાનું એમ થાય કે ના મમ્મી પપ્પાની ઉંમર બહુ વહેલી વહી જાય. 40, 45, 55 વર્ષ થઈ વાત એજ થઈ જાય મમ્મી પપ્પાની. તો આપણે હજી સક્સેસફુલ ના થઈ શકીએ. તો ધિક્કાર છે આપણા ઉપર. તો કેમ થવું સક્સેસફુલી, તો બધાનો માઇન્ડસેટ પ્રમાણે હોય. તમારું માઇન્ડસેટ અલગ છે, મારું માઇન્ડસેટ અલગ છે. કઈ રીતના શું થાય કંઈ નક્કી નહીં. તમે સક્સેસફુલ થઈ જાઓ, હું થઈ જાઉં, તો બંને માટે બેસ્ટ ઓફ લક. અને આમ જો યુટ્યુબની જર્ની હા બોલતા થોડુંક અચકાવ. યુટ્યુબ જર્નીમાં આપણો આજ 98 કા ખબર નથી 98મો કા 99મો બ્લોગ જાહે આજ અપલોડ થાય આપણો. તો થેન્ક યુ યાર, તમારો સપોર્ટ મળે એટલે મોટિવેટ થયા આપણે. અને મોટિવેટમાં આપણે એટલા બધા બ્લોગ નાખી દીધા. એટલા તો કંઈ ના કહેવાય, જસ્ટ નોર્મલ 98 કા 99 બ્લોગ થયા આપણા. તો ઠીક છે યાર, બહુ સારું કહેવાય. આપણે એટલા દી કન્સિસ્ટન્સી રહ્યા. ઘણાયથી નાય થાય, ઘણાય આવે ખરી, પણ આ ફિલ્ડમાં 1-2 દી રહી પછી નીકળી જાય. પણ આમાં બહુ વાર લાગે યાર, પણ એક ટાઈમ આવે ત્યાં થઈ જાય ટૂંકમાં એમ. તો ઠીક છે યાર, અત્યારે તો આપણે બીજું તો હું આપણે કરી શકીએ યાર. તમારે યાર વાતોચીતું કરી શકું હું, કામ ધંધો તો છે નહીં આપણી પાસે. કહેવાનો મિનિંગ એમ કે યાર તાત્કાલિક એકેય વસ્તુ ના થાય. હું જીંકો હતો ત્યાંથી આગળ ધીમે ધીમે વધ્યો. એટલે ટૂંકમાં આમ નાનપણની વાત છે કે ત્યાંથી આપણે 20 વર્ષના થયા. તો 20 વર્ષનું થયું ત્યાં આટલું માન ફેરફાર આવ્યો. તો આમાંય ટૂંકમાં વાર લાગે, હરેક વસ્તુમાં વાર લાગે, હરેક વસ્તુમાં. મેં ટ્રાય કરી ઘણી બીજી સ્કિલ શીખવાની, પણ એમાંય વાર લાગશે, પણ થઈ જશે. તમને હું બધું કહીએ જ મારો વ્લોગમાં, ઓપનલી આપણે વ્લોગ કરીએ જ છે. તો ઠીક છે યાર, હું તમને બધું કહી જ રાખી કે આ ની ના ને આમ ને તેમ ને ફલાણું ટીકડું ને
એવી રીતના. ફાઇનલી નીચે આવતો રહ્યો અને અંધારું બહુ થઈ ગયું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ નવા વ્લોગમાં. આ વ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરીએ.